દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। 1993 પછી ફરી એક વખત દિલ્હીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે। કચ્છ જિલ્લા ભાજપ દ્વારા દિલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી હતી। કચ્છ કમલમ ખાતે જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચન, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓ મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી ભાજપની જીત વધાવી હતી। દેશની રાજધાની દિલ્હીમાં લાંબા સમય બાદ ભાજપની સત્તામાં વાપસી થઈ છે। કચ્છ ભાજપ પરિવારમાં તેનો ખાસ ઉમંગ જોવા મળ્યો હતો। ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચને ભાજપની જીતને અસત્ય પર સત્યના વિજય સમાન ગણાવી હતી। તેમણે આ જીત બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હી ભાજપ સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા। આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ આખા દેશમાં આજે જ્યારે ખુશીનો માહોલ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બધા જ જગ્યાએ આ પ્રકારના ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી અને જે પ્રકારે દિલ્હીનું વિજય થયો છે એને વધાવવા માટે સૌ કાર્યકર્તાઓ મળ્યા છે। ત્યારે સમગ્ર દેશમાં આજે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈની કામગીરીને કારણે જે પ્રકારે સન્માનીય વડાપ્રધાને કામ કર્યું છે એને લઈને આજે 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ફરી સત્તા પર આવી છે। ત્યારે અમને સૌને ગૌરવ છે। મોટી જીતથી 47 સીટો જેવી ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જ્યારે દિલ્હીમાં સરકાર બનાવી રહી છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે આનંદમાં છે અને જે પ્રકારે દિલ્હીના લોકોએ સપના જોયા છે એ સપના સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરશે એવું મને લાગે છે।